ओके मैडम, स्क्रीन आ भी गई। ओके सर। हाँ, रेडी। ओके। નમસ્કાર સર, હું પરમાર અનુબેન આપ બધા ઝૂમ મીટિંગ ઉપર આવ્યા તો હું બધાને વેલકમ કરું છું. અને કાલે જે હું વાતચીત કરી એ માય લાઈફ પહેલાની હતી અને આજે હું મારી માય લાઈફ કંપનીની જર્ની આપની વચ્ચે હું શેર કરવા જઈ રહી છું કે આ મારો ફર્સ્ટ દિવસ હતો, જે દિવસે જયેન્દ્રસિંહ બાપુએ એ દિવસ તારીખ હતી 8/8/2019 ના દિવસે મેં ખરીદી કરી હતી. ખરીદી કરી હતી એમ એટલા માટે કહું છું કે ખરીદી અહીંયા ખરીદી કરી એમ એટલા માટે મેં કીધું કેમ કે બિઝનેસ તો ટ્રેનિંગ લીધા પછી શરૂ કરી શકાય છે. કારણ કે ખરીદી કરી એટલે બિઝનેસ ચાલુ કરી દીધો એવું નથી, પણ જે આપણી ટ્રેનિંગ આવે છે એ ટ્રેનિંગની મેં લીધી. જયેન્દ્રસિંહ બાપુ અને હું મોડાસા અમે અમારી કાર લઈને તારીખ 6/9/2019 ના દિવસે પહેલી ટ્રેનિંગ ભરી હતી. બિઝનેસ તો મેં સ્ટાર્ટઅપ કરી દીધો હતો સર, પણ શરૂઆત 6/9/2019 ના દિવસે જે ટ્રેનિંગ ભરી મોડાસા જૈન નિરાસનમાં, જેની ફી હતી 300 રૂપિયા ચાર્જ એક વ્યક્તિનો ચૂકવ્યો હતો. હું આ 300 રૂપિયાનો ચાર્જ એટલા માટે હું વાત કરું છું કે કારણ કે મને એ વખત એવું લાગતું કે એક ટ્રેનિંગના 300 રૂપિયા એ બી એક ધંધો કરવાનો, અને આજે ટ્રેનિંગના 300 રૂપિયા આપણે આપ્યા, આવું તો ના ચાલે. 300 રૂપિયા આપ્યા, પણ સર તમને ખબર નહીં હોય એ દિવસે જો હું આ 300 રૂપિયા ના આપ્યા હોત તો કદાચ આજે હું આ બિઝનેસમાં ના હોત. 300 રૂપિયા આજે ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટરોને આપણે ટ્રેનિંગ ભરવાની વાતચીત કરીએ છીએ તો 300 રૂપિયા કાઢવા બહુ અઘરા પડે છે. પણ દોસ્ત, હું એટલું કહીશ કે જે તે તમે ટ્રેનિંગ આવે એનો ચાર્જ ચૂકવી અને જે આપણી ટ્રેનિંગ આવે છે તમે ભરશો તો જ તમને આઈડિયા આવશે કે જોઈનિંગ કરવાથી બિઝનેસ સ્ટાર્ટ થતો નથી. એની ટ્રેનિંગ 1 દિવસ 2 દિવસની ટ્રેનિંગ આવે છે. એ દિવસે મેં ટ્રેનિંગ લીધી અને ટ્રેનિંગ લીધા પછી જો હું ગોવા વિનર બની હતી. 50,000 રૂપિયાની હોમ સોંપી લીધી, જેમાં ગોવા કપલ ટૂર પણ મને મળી હતી. આ મારું અને મારો બાબો 13 વર્ષનો હતો. તે મોડાસા ટાઉન હોલમાં સન્માન થયું હતું. ત્યાર પછી હું તમને કાલે વાત કરી હતી કે હું મારી પ્રોડક્ટ સાડીના ઘોડામાં નથી મૂકવા દેતી. જો તમે જોઈ શકો છો, મેં સાડીનો બિઝનેસ બંધ કરી અને ઘરે બીજાને દેખાય તેમ ઘોડામાં મેં મારી પ્રોડક્ટ રાખી દીધી. તમે જોઈ શકો છો, હું ના પાડી હતી કે મારે આ પ્રોડક્ટ મોંઘી છે, મારે આ બિઝનેસ કરવો નથી. અને એ જ પ્રોડક્ટ તમે જોઈ શકો છો, હું મારો સાડીનો બિઝનેસ બંધ કરી અને એ જ ગોળામાં મેં મારી માય લાઈફ પ્રોડક્ટ મેં ગોળામાં ગોઠવી દીધી છે. તમે તમારી નજર આગળ જોઈ શકો છો. મીટિંગમાં આમંત્રણ અને વન ટુ વન કરવાનું ચાલુ કર્યું. સર, તમે જે તે લોકો અહીં બિઝનેસ આપણે સ્ટાર્ટઅપ તો કરી દઈએ છીએ, પણ આમંત્રણ આપવું, વન ટુ વન કરવું એ ધીમે ધીમે ચાલુ કર્યું. તમે જુઓ, મારું ફર્સ્ટ જોઈનિંગ ઘરમાં જ થયું હતું. આ બંને રામ લખનની જોડી છે. હું આગળ વાત કરીશ
આ અમને પણ બાપુએ પહેલા દિવસથી બિઝનેસની શરૂઆત કરાઈ. તમે જોઈ શકો છો બાપુ આ બિઝનેસમાં આમંત્રણ આપવા એક એક પબ્લિકને મળતા ગયા. તમે જોઈ શકો છો આજે વરસાદમાં પણ રાત્રે પણ બાપુએ કામ કર્યું અને હરેક લોકોને મળતા ગયા. તો તમે વિચાર કરો, એમને પણ સમય નહોતો મળતો, છતાં પણ આજે તમે જોઈ શકો છો બાપુએ રાત્રે 3 વાગે આવે, 2 વાગે આવે અને સવારમાં ખુદના ધંધામાં કામ ચાલુ કરતા. કારણ કે ત્યાં પણ કામ ચાલુ હતું, 40 લોકો કામ કરતા હતા સાઈડ ઉપર, તેઓ પણ સંભાળતા. અને હું આગળ વાતચીત કરીશ, તમે જોઈ શકો આગળ વાતચીત કરીશ. એક બાજુ ઘરનું કામ ચાલતું અને એક બાજુ રાત્રે માય લાઈફ અને એક બાજુ જીઈબી નું કામ ચાલતું. તમે વિચાર કરો સર, અહીં જે તમે ઘર જોઈ રહ્યા છો એ મારું મકાનનું કામ ચાલતું અને મકાનનું કામ ચાલતે ચાલતે બાપુ આ તમે ઘર જોવો છો ત્યાં પાણીથી લઈને એક એક સેકન્ડ એક એક ઈંટ પાછળ બાપુએ સમય લગાવ્યો છે, જેમ માય લાઈફમાં સમય લગાવ્યો એવી રીતે. અને આ ઘર બનાવતા મુશ્કેલી હું તમને એ કહેવાનું કારણ, વાત મારી અધૂરી રહી ગઈ હતી કે હું ભાડાના ઘરમાં રહેતી હતી. ત્યાં મારા ઘર માલિક પ્લોટ જોવા આવતા, ત્યારે હું એ મને કહેતા કે અનુબા તમે પણ પ્લોટ જોવા, અમારો પ્લોટ જોવા આવો. તો હું એ લોકોને પૂછતી કે તમે પ્લોટ કેવી રીતે લે છો? એ લોકો વાત કરતા કે અમારે રો હાઉસ. હું રો હાઉસ એટલે શું અને ચોરસ એટલે શું મને ખબર નથી, કારણ કે હું એક રૂમમાં જ રહેતી. લગ્ન કરી તો બી મને એક જ રૂમ આપવામાં આવ્યો તો તમને ખબર છે, જ્યાં દબાણ હટાવ્યું તો મારો રૂમ હતો એ પણ પડી ગયો હતો. એવું કહેવાય ને કે હું ખુદનું ઘર કેવી રીતે બને એવું મને કઈ એવું આઈડિયા નહોતો. અને આ ઘર બનાવવામાં મેં ખુદનું મેં અને બાપુએ બહુ જ મહેનત કરી છે આ ઘર બનાવવા માટે. સર તમે કે હું કાલે વાત કરી હતી, હું એક એક રૂપિયો બચાવતી, એ પૈસાને ભેગા કરતી અને હું ઘર માલિક જોડે પ્લોટ જોવાઈ. એ લોકોને મેં વાતચીત કરી કે તમે કેવી રીતે ઘર લઈ શકો, તમારી જોડે પૈસા છે? હું આવું ઘર માલિકને પૂછતી અને એ લોકો એવું કહેતા કે ઘર તો લેવું છે પણ પૈસા ઓછા. મેં કીધું કેટલા પૈસા છે તમારી જોડે? એમને કીધું અમારી જોડે 4 લાખ છે. તો 4 લાખ છે તો તમે બીજા પૈસા કેવી રીતે લાવશો? એટલે એ બેન ને એ ભાઈ ને એવું વાત કરી મને કે બીજા પૈસા અમે આગા પાછી કરીશું. મને એ વિચાર આવ્યો આગા પાછી એટલે ક્યાંથી? હું ઘરે આવી, રાત્રે બાપુ આયા, બાપુને મેં વાત કરી કે બાપુ આ લોકો જોડે 4000 રૂપિયા છે અને બીજા પૈસા આગા પાછી કરી અને પ્લોટ લેવાના છે. બાપુ કે હું આગા પાછી એટલે હું, એટલે બાપુએ વાત કરી કે હું આગા પાછી એટલે બીજી જોડે લેવા અને કઈક દાગીનું વેચવું, આવી રીતે વાતચીત કરી. અને એ સમયે મેં એવું કીધું કદાચ આપણે પ્લોટ ના લઈએ. બાપુ કે આપણી હિંમત નથી. આ મારા મેં એ દિવસ બાપુને કીધું કે આપણે મેં તમને કહેતી હતી ને કે બચત કરવાની ચાલુ કરી, તો એ બચત એવી રીતના કરી હતી 1000 2000 આવું હું એફડી બનાવતી જતી હતી, પણ એ એફડીને હું ક્યારેય ખોલી ન હતી. મેં નક્કી કર્યું હતું કે મારી જોડે દોરમાંથી 10 લાખ 20 લાખ ક્યારે થાય એવું હું નક્કી કર્યું હતું. એ હું કાલે હું તમને કહી દીધું હતું. એ સમયે હું જ્યારે મારા ઘર માલિક સાથે હું પ્લોટ જોઈને ઘર ગઈ, મને ઊંઘ આવી નહીં. મેં બાપુને કીધું, એ દિવસ મને યાદ છે, ગુરુવાર હતો ને મેં બાપુને કીધું કે ચલો આપણે જે એફડી કરી છે, બચત કરી છે, તો આપણે એ કાઢીએ કે કેટલા પૈસા મારી જોડે ભેગા થયા છે. એ સમયે હું એફડી ના પૈસા રકમ બોલતી ગઈ, બાપુ ગણતા ગયા. અને દોસ્ત હું એટલું કહીશ કે મારી જોડે એ દિવસ ઘર માલિક જોડે 4 લાખ રૂપિયા હતા અને મારી જોડે ગુરુવારે મેં કેલ્ક્યુલેટર મારી રાત્રે, તો મારી જોડે કેટલા પૈસા નીકળ્યા છે એ વાત કરું તમને. આ એટલા માટે હું મોટી નથી કરતી, એટલા માટે કરું છું કે લોકો પૈસા તો આવે છે
પણ બચત ક્યાં કરવી અને ક્યાં નહીં, મને નેટવર્ક માર્કેટિંગમાં હવે તો વધારે શીખવા મળી ગયું. તો મેં એ પૈસા મેં બચાવતી ગઈ. તો જ્યારે કેલ્ક્યુલેટર મારે ને સર મેડમ, તો એ મારા 7 લાખ રૂપિયા નીકળ્યા. કેટલા? અને મને આ હિંમત કે 7 લાખ રૂપિયા મારી જોડે, જો ઘર માલિક જોડે 4 લાખ છે છતાં મહેનત કરવાની છે, તો અહીં મારી જોડે 7 લાખ રૂપિયા. તો મેં એ વખતે 7 લાખ અને બીજા પ્લોટ ઉપર લોન કરી અને મેં 13,50,000 નો પ્લોટ લીધો. કેટલા? 13,50,000 નો પ્લોટ લીધો. જે વ્યક્તિઓ મને એવું કહેતા હતા કે તારા બાપાનું ઘર માટી વાળું છે, અમારું ઘર તો તારા માટે નથી. આજે દોસ્ત તમે જોઈ શકો છો, કોઈ પણ જગ્યાએ સંઘર્ષ કર્યા વગર કશું મળતું નથી. એ સમયે મારું એક ઘર તૈયાર થયું. ત્યાર પછી હું વાત કરીશ, બાપુ રાત્રે ફિલ્ડ કરતા, તમે જોઈ શકો છો. પહેલી વાર પ્લેનમાં બેસવાનું સપનું પણ ફેમિલી સાથે ગોવા ટૂર કરી, ટીમ સાથે. આ બંને મારી અપલાઈનના દીકરા છે, તમે જોઈ શકો છો. આ મારો બાબો છે અને બાપુએ કહેવાય ને કે જીઈબી માંથી તો બહુ ફરતા, પણ પ્લેનની મુસાફરી બાપુને પણ બીજી વાર કરી હતી. મેં ફર્સ્ટ વાર કરી હતી મારા દીકરા બંનેને. એ સમય બહુ જ ખુશીનો હતો, તમે જોઈ શકો છો. આપણા ગુરુ એવા શૈલેષ સર અને આ ટીમ સાથે બહુ જ ખુશીનો દિવસ હતો. તમે પ્લેનની મુસાફરી પણ જોઈ શકો છો. એ દિવસ મને બહુ જ ખુશી હતી. અને આગળ વાતચીત કરીશ કે ડ્રીમ ડે પ્રોગ્રામમાં બોમ્બે અમે ગયા હતા. આ જોઈ શકો છો, આ રાતનો ફોટો છે, જે ડ્રીમ ડે માં અમે ત્યાં બહુ જ ખૂબ સરસ રીતે પ્રોગ્રામ જોયો અને બાપુનો માઇન્ડ સેટ થઈ ગયો કે બસ જીના યહાં મરના યહાં, उसके सिवाय जाना कहीं नहीं जाना है, ऐसा फिट कर दिया मगज में. और आगे मैं बात करती हूँ કંપનીનું પહેલું લેવલ બાપુએ 4 જ મહિનામાં હાસિલ કર્યું અને તેમને પણ થાઈલેન્ડ વિનરની ટૂર મળી હતી. તમે જોઈ શકો છો. આ મારું સન્માન ટીસીમાં થયું અને બાપુનું પણ સન્માન થયું. આ મારો દીકરો છે, તમે જોઈ શકો છો. સર, બહારની દુનિયામાં મેં ફર્સ્ટ વાર મને જોવા મળ્યું કે બહાર કોઈ તમને તમે ગમે જેટલા પૈસા કમાશો પણ માન સન્માન તો માય લાઈફમાં જ મળે છે. જો મારી જીવનની અંદર 2004 થી લઈ મને ના તો ખુશી હતી, ના તો કશું જ મને મળ્યું નહોતું. અને આજે તમે જોઈ શકો છો, મારી જિંદગીમાં જો મને ઘૂંઘટ છોડવાનો મોકો મળ્યો હોય તો એક જ જર્ની મને મળી ગઈ, માય લાઈફ. અને આજે તમે જોવો છો, મારી ફેમિલી, નવી ફેમિલી મને મળી ગઈ. મને ફેમિલી તો છોડી દીધા હતા. આગળ વાતચીત કરીશ. તારીખ 22/9/2020 મહાત્મા હોલમાં હાર્મોની હંગામા પ્રોગ્રામમાં ટીસી રેન્કનું સન્માન થયું હતું. આ ટીસી રેન્કનું સન્માનની વાત કરીશ કે જે આ વ્યક્તિ તમે જોવો છો, આ વ્યક્તિ જો મારા જિંદગીમાં ના આવી હોત તો આજે હું માય લાઈફમાં નહીં હોત, કદાચ દુનિયામાં પણ ના હોત. આ મારી અપલાઈન છે. આગળ વાતચીત કરીશ અને હું આ વ્યક્તિને દિલથી ધન્યવાદ કરું છું અને દિલથી હું સન્માન કરું છું. આગળ વાતચીત કરીશ તો જો થાઈલેન્ડ વિનરમાં મારા હસબન્ડનું પણ ત્યાં મહાત્મા ગાંધી હોલમાં સન્માન થયું હતું. ટીસી રેન્કનું મારું સન્માન થયું હતું અને એમનું પણ સન્માન થયું હતું. બંનેનું સન્માન થયું હતું. ત્યાર પછી વાત કરીશ. આ સમય અમને એવો અહેસાસ થયો કે હવે મને નવો પરિવાર મળી ગયો છે. જિંદગીમાં ખુશી ફરીથી મળી ગઈ. આવું આ તમે જે ફોટો જોવો છો ને, એ બાપુનું દુનિયા છોડવાના 2 દિવસ પહેલાનો ફોટો છે, જે તમે જોવો છો. આગળ વાત હું કરીશ કે આ સમયે મારી જિંદગીમાં ફર્સ્ટ વાર ખુશ હતી. આ એક દિવસનો વિડિયો છે, જે દિવસે બાપુએ ઘર છોડ્યું. મતલબ કે
મારી જિંદગીમાં જો ફર્સ્ટ વાર ખુશી મને અહીંથી મળી હતી અને જો ફર્સ્ટ વાર મોબાઈલ તો હતો જ, પણ હું ફર્સ્ટ વાર માય લાઈફમાંથી મોબાઈલ પણ લાવી હતી. આ દિવસે મને ખુશી શેની હતી કે હું મારા પૈસે મોબાઈલ લાવી, અને બાપુને હું વારંવાર કહેતી કે જો હું માય લાઈફમાંથી મોબાઈલ લાવી. આમ કરતા કરતા આગળ વાતચીત કરીશ. કોરોના વાયરસ આવ્યો અને કોરોના વાયરસમાં તમને ખબર હશે કે ઘણા બધા લોકોએ દુનિયા છોડી, અને એ વખતે મને ખબર નથી કે કોરોના વાયરસ આવી મોટી બીમારી આવશે. અને એ સમયે હું તમને વાતચીત કરીશ. કોરોના વાયરસ રવિવારે પહેલું લોકડાઉન 23 માર્ચ 2020 જયેન્દ્રસિંહ બાપુ અને મારા કાકાજીના દીકરા નટવરસિંહ બાપુ બંને બોલેરો ગાડી લઈને લોકડાઉન સમયમાં જીઈબીના કામ માટે માણસોને દાહોદ લેવા ગયા હતા. આ દિવસે મેં બાપુને કીધું હતું કે બાપુ આપણે મજૂર ના આવે તો કોઈ નહીં, પણ આજે નીકળવાનું નથી. પણ એ સમયે જીઈબી માંથી સરનો ફોન આવવાના કારણે સર એવું કીધું કે તમે એક ડીપી જે છે ઇમરજન્સી એ લગાવો તો જ તમારું બિલ પાસ થશે. એ સમયે બાપુને મજૂર લેવાનું એટલા માટે નક્કી કર્યું કારણ કે મજૂર નીકળી ગયા હતા રવિવારે, ને રવિવારે લોકડાઉન આવ્યું. મજૂરને મોડાસા આવવા માટે કઈ સાધન નતું મળતું. અને આ બંને ભાઈ ની વાતચીત કરીશ. આ બંનેને મારા ઘરે સાસુ સાસરાને કોઈને ખબર નથી. આ બંને લોકો મજૂર લેવા નીકળી ગયા અને એ દિવસે મેં ના પાડી હતી. અને મજૂર તમે જોઈ શકો છો, મજૂર લઈને આવતે મોડાસાથી દાહોદથી રિટર્ન આવતા સમયે કારનું પાછળનું ટાયર ફાટતા જેમ તેમ કરી કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો, પણ થયું નહીં. જિંદગીમાં મને એ ખબર પડી કે માણસ જીવે ત્યાં સુધી મથ્યા જ કરે છે. પણ તમે અહીં સર જોઈ શકો છો કે ફરીથી મારી જિંદગીમાં ખુશી પર કોઈની નજર લાગી ગઈ. મને ખબર નથી કે મને આવું પાછું મોટું આગ તૂટી પડશે. અને એ સમયે આ જોઈ શકો છો, આ મારા હસબન્ડ જયેન્દ્રસિંહ બાપુ અને એમના ભાઈ નટવરસિંહ બંને કામ એક્સિડન્ટમાં સ્વર્ગલોક પામ્યા. અને આ દિવસ મારા માટે બહુ જ મુશ્કેલીનો હતો. અને એ સમયે મને ફોન આવે છે અજાણા વ્યક્તિથી. ફર્સ્ટ ફોન મારા ઉપર જ આવ્યો હતો અને બાપુ જોડે મારી 5 મિનિટ પહેલા વાત થઈ હતી. કારણ કે હું તમને વાત કરીશ, કોઈ દિવસ હું મારા હાથની બનાવેલી ચા પીતી નથી. કેમ કે મને પ્રોબ્લેમ હતો એલર્જીનો, અને મને ઘરની ચા ડોક્ટરે કીધેલી. એટલે બાપુ દુનિયામાં જાય 3 વાગે એટલે ઘરે આવે અને એ ચા બનાવી એ જ હું પીતી. એ સમયે 3 વાગવામાં 30 મિનિટની વાર હતી અને બાપુને મેં ફોન કર્યો કે બાપુ તમે કેટલે છો? બાપુએ કીધું કે હું ગાડી ચલાવું છું અને અનુબા તમારી ચા હું આઈને બનાવીશ. પછી મેં ફોન રાખ્યો. ત્યાર પછી મારી વાત બાપુ જોડે થઈ જ નથી. આ 5 મિનિટ પહેલા મારે વાત થઈ, પછી વાત થઈ નથી. આગળ વાતચીત કરીશ. એ સમયે હું અંદરથી બહુ તૂટી ગઈ હતી. કેમ કે મેં તમને ખબર છે કે 2004 થી લઈ 2019 સુધી તમે જોઈ શકો છો કે હું રાત દિવસ બાપુ જોડે મહેનત કરી અને હું જે મારું સપનું હતું એ સપનું પૂરું કરવા હું રાત દિવસ મહેનત કરી અને એટલા સુધી પહોંચી હતી. હવે તમે વિચાર કરો કે કોઈક બાળકને સાચવવામાં જેટલી મહેનત મા બાપ કરે છે ને, એટલી મહેનત મેં બાપુને હિંમત આપવામાં અને સાથ આપવામાં મેં કરી હતી. આજ બી મારી કોઈ બેનપણી નથી કે મને એવો મોકો પણ નથી મળે કે હું કોઈની ઘરે જાઉં, કોઈની જોડે બેસું અને વાતચીત કરું. એ સમયે હું બહુ જ તૂટી ગઈ હતી. મતલબ કે આગળ હું વાતચીત કરીશ આમ તેમ
તૂટી ગઈ એટલે એટલું બધું કે મને એવી ખબર નથી કે દુનિયા છોડ્યા પછી માણસ આવતા નથી. એવા સમયે પણ હું બાપુને ગોતતી, કારણ કે મારું મગજ કામ નહોતું કરતું. એવા સમયે મારી સાસરી વાળા પરિવારે બહુ જ દુઃખ આપ્યું છે. હું તમને બધાને એટલું જ કહીશ કે તમે બધા કિસ્મત વાળા છો કે તમારી જોડે સારો પરિવાર છે, સારા મા બાપ હશે. મારી જોડે મા બાપ સારા છે, મારો ભાઈ પણ સારું છે. હું મારા ભાઈને રાત્રે ફોન કરું તો મારો ભાઈ ભલે ખેડૂત છે પણ એ રાત્રે પણ મને મદદ કરવા આવી જાય. પણ જે પોતાનું મહેનત કરી અને કંઈક આવું થાય ને એ વ્યક્તિને જ ખબર પડે છે સર. તો હું મારી લાઈફને કેમ ધન્યવાદ કરું છું એ હું તમને આગળ વાત કરી. બહુ દુઃખ આવ્યું, પરિવારે બહુ દુઃખ આપ્યું. અને ત્યાં એ કારણે લોકડાઉન હતું. એ સમયે લોકડાઉન હતું ને મને કોઈ મળી શકતું ન હતું અને કોઈ આવી શકતું પણ નહોતું. મને એક હિંમતની જરૂર હતી સર. હું મરવાની તૈયારી કરી દીધી હતી કે હવે મારે જીવવું નથી. કેમ જીવવું નથી તમને ખબર છે? કારણ કે મારું જે ઘર બનતું હતું એ 2 માળ વાળું બની ગયું હતું અને તેમાં પણ મારી 2 લોનો ચાલતી અને મને ખબર પડી કે હવે હું બહારની દુનિયામાં એકલી શું કરીશ. એ સમયે હું મરવાનું બહુ ટ્રાય કરું, મારું માઇન્ડ બહુ જ ઘુમાઈ દીધું હતું એવું કહો તો પણ ચાલે. કારણ કે લોકડાઉનમાં એકબીજાને કોઈ મળી શકતું ન હતું અને મારો દીકરો ને હું બંને જોઈએ તો એવી કોઈક આશા ન હતી. આગળ વાતચીત કરે મને ઊંઘ પણ અને ભૂખ પણ નથી લાગતી, કારણ કે મને ખબર હતી કે હવે મારું કશું હોય ચાલશે નહીં દુનિયામાં. હું પણ થાકી ગઈ હતી ને એ પરિવારે મને બહુ હરાવી દીધી હતી. આગળ વાતચીત કરે આવું ચાલતું હતું ને હું મેન્ટલ થઈ ગઈ અને દવા પણ ચાલતી હતી. આ રિયલ સ્ટોરી છે. હું 6 મહિના સુધી મગજથી કમ્પ્લીટ એવું હું કહી શકતી નથી, કારણ કે મને એક જ હું સૂનમાં બેસી રહેતી, કોઈને વાતચીત ના કરતી. અને એક જ મારા ઘરે કોઈ ના હોય તો હું આ આજુબાજુ લોકો હતા એ મને, મારી મમ્મી, મારો ભાઈ, આ બધા મારી જોડે હતા. આમ કરતા કરતા 13 દિવસ પછી પરિવારે પણ અમને એકલા છોડી દીધા અને એકલા છોડી અને મારા પિયર વાળાને બોલાવ્યા અને કીધું કે ભાઈ જે તે છે એ તમે, તમારા દીકરી છે તમે સંભાળો, અમે નહીં સાથ આપીએ. કારણ કે તમારી દીકરીના કારણે આજે મારો દીકરો આ દુનિયામાં નથી. હવે વિચાર કરો સર, હું રોજ બાપુ જોડે રહેતી હતી પણ ખરેખર એ દિવસે હું નથી. કેમ કે રોજ બાપુ, તમને મેં જે આગળ ફોટા બતાવ્યા, બાપુ રોજ રાત્રે નીકળતા અને એ દિવસે જો કદાચ મારી લાઈફ થી નીકળેલા હોત તો હું તમારી સામે ના હોત. કારણ કે એ દિવસ જીબીના કામથી નીકળેલા હતા અને મને પરિવારે એવું કીધું કે તમે પણ જોડે હોત તો સારું હતું. કેમ કે નવું ઘર બનાવવાનું ચાલુ હતું. એવું કહેતા કે ઘરમાં બાકીનું કામ અમે નહીં કરી આપીએ. એવું નતું, બાપુનું કામ ચાલતું જ હતું. પૈસા આવતા પણ અમારા સુધી પહોંચતા નતા. અહીં બેઠેલા તમામ બહેનો અને ભાઈને મેં એટલું કહીશ સર કે દુઃખ તો આવશે જ, તમે જીવશો ત્યાં સુધી. જે તમને હું 2004 થી તો આજે 2020 સુધીની જે હું તમને જર્ની બતાવી રહી છું એમાં કઈ તકલીફ મારી જોડે નથી આવી. પણ આ તકલીફની હું વાતચીત કરીશ કે એવામાં થોડા સમય પછી હિંમતનગર રહેવા આવ્યા, મકાનમાં રહેવા લાગ્યા. ત્યારે અમારા ઘરે 6 મહિના થઈ ગયા હતા અને લોકડાઉન ખોલ્યું અને ઘરે આવ્યા મહેશ પટેલ સર ને કીધું કે બેન તમે જે દવા લો છો એ દવા તમે બહુ નુકસાન કરશે, એના કરતા આપણી કંપનીની દવા આયુર્વેદિક તમે ચાલુ કરો. તો સર તમે નહીં માનો, મને એવું થતું કે આ લોકો કમસે કમ પહેલી વાર અમારા ઘરે કોઈ આવ્યું તો પૂછવા. હું ભાડાના મકાનમાં રહેતી હતી, તે અમારું ભાડું ચડતું જતું હતું અને ઘર માલિકને હું ધન્યવાદ કરીશ કે એ લોકો મને બહુ જ હિંમત આપતા હતા. પૈસેથી નહીં, પૈસાથી તો દુનિયામાં કોઈ તમને મદદ નહીં કરે. જાતથી મહેનત
હિંમત રાખવી પડશે. એ સમયે મને આ સર લોકોએ મેન્ટલની દવા બંધ કરાવી અને મને આપણી કંપનીની 95 સ્પેરોલીના ગોલ્ડ અને 5 સ્ટેજ, સર તમે ના માનો, હું આ પ્રોડક્ટ ચાલુ કરી અને આજે હું જે અનુબેન બોલું છું ને એ મેન્ટલ કહેતા હતા લોકો મને. સર લોકોને પણ એવું કહી દીધું હતું કે તમે મારી વાત ના કરશો. પણ હું થેન્ક યુ કહીશ એ અપલાઈનને, મારા ગુરુને, એવન શાહ સર ને જેને મને એવું કહેવાય ને કે સર તમે નહીં માનો, એવન સરનું ઘર અને મારું ઘર આમ સામને છે ગામડામાં. અને સર મને મારા ગામની દીકરી છે, પણ આજ મને ખબર પડી કે નાત સાથે હું કેમ કોઈ લેવા દેવા નથી રાખતી. એ હતા વાણિયા અને હું હતી દરબાર. તો એ સમયે મને ઇવન સાહેબે કીધું કે તમે મારા ગામની દીકરી છો અને આપણે ભાઈ બહેન છીએ, ચિંતા ના કરશો. અને એ સમયે મને ખબર પડી કે આ બધું કહેવાનું હોય, પણ આ વસ્તુ મને અહીં ખબર પડી કે ખરેખર મારા જીવનની અંદર જો ભગવાન બનીને આયા હોય તો એવા મારા ગેટ ગુરુ એવન શાહ સર અને મારો ભાઈ, એમ કહું તો પણ ઓછું કહેવાય. અને એ સમયે મને આ દવા ચાલુ કરાવી અને દવા ચાલુ કરી અને આજે આટલા સુધી પહોંચાડી છે. આ બંને ગુરુને હું હાર્ડલી કોંગ્રેચ્યુલેશન કહીશ, થેન્ક યુ કહીશ સર. ડોક્ટરની દવા બંધ કરી અને મને સારું થવા લાગ્યું. હવે હું શું કરું, આવી ચિંતા સતત ચાલતી હતી. ભાડાનું મકાન હતું, ભાડું આપવાનું બાકી હતું. મને 1 મહિનો જાય અને ચિંતા થતી. આમ કરતું જેમ તેમ અમે સમય કાઢવા લાગ્યા. એવા સમય મારા પાછું બીજું એક આપ તૂટ્યું. વાત કરીશ કે મારા ખાતામાં 1 લાખ રૂપિયા હતા. એ પણ એ સમયે મને ના તો ગૂગલ પે ફાવતું, ના તો કશું. અને એ સમયે મારા ખાતામાંથી કોઈ રૂપિયા ઉપાડી લીધા. સર તમે વિચાર કરો કે માણસ કેટલું સહન કરે. એ સમયે પણ તમને વાતચીત કરીશ, હું અને મારો દીકરો બંને 2 દિવસથી કંઈ ખાધું નતું, કારણ કે હવે મારી જોડે કશું જ નતું. એવા સમયમાં મારી અપલાઈનનો કોલ આવતો હતો, પણ હું ફોન નથી ઉપાડતી. કેમ નથી ઉપાડતી એ હું તમને વાતચીત કરીશ કે હવે મારે કશું કરવું નથી. હું પણ ડિપ્રેશનમાં આવી ગઈ. હવે હું કરું તો કરું છું. એ સમયમાં ત્યારે રાત્રે મને યાદ છે દિવસ, મહેશ પટેલ સર અને એવન શાહ સર મારા ઘરે રાત્રે આવ્યા અને કીધું, મારા ઘર બંધ હતું, અમે બંને મા દીકરો બેસીને રોતા હતા. અને એ સમયે સરે ઘંટડી વગાડી. તો મેં મારા દીકરાને વાત કરી કે આપણા ઘરે તો કોઈ દિવસ કોઈ આવે ના, આવી તો કોણ આવે. તો મેં બંને મા દીકરાએ મોઢું ધોઈ નાખ્યું અને દરવાજો ખોલ્યો તો મેં સાચું રિયલમાં કેમ મેં છોડી દીધું હતું કે માય લાઈફ મારે કરવી નથી. એ સમયે મારા ઘરે આ બંને ગુરુને જોયા. એ દિવસે જે હું સર રોઈ હતી ને, એટલું બધું રોઈ હતી. કેમ રોઈ હતી ખબર છે કે મારા ઘરે કોઈ આજે અમારી ખબર લેવા આવ્યું છે. આ બધી વાતચીત એવન શાહને મેં સરને વાતચીત કરી અને એવન સર બોલ્યા કે બેન તમે ચિંતા ના કરો, તમારી જોડે છીએ અમે. આવું કહીને મને સર હિંમત આપતા હતા. અને જે સરે મને એવી હિંમત આપી કે બેન ખાતામાંથી પૈસા ગયા છે, તે ખાતામાં માય લાઈફ સ્ટાઈલ કંપનીમાંથી લાખો કરોડો પૈસા આવશે. એ દિવસ તમે સર મને નહીં માનો, લોકડાઉન થી લઈને મને કોઈ આવું આશ્વાસન નતું આપ્યું, પણ ફર્સ્ટ વાર જો મને આશ્વાસન આપ્યું હોય. રાત્રે 10:30 તમે વિચાર કરો, પરિવારે છોડી દીધા હતા અને અપનાયા કોને? માય લાઈફ પે. અને એવન જ્યાં હોય હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમે આવી હરેક વ્યક્તિને સપોર્ટ કરો અને તમે ભગવાન સારી હિંમત આપે, આગળ વાતચીત કરે. આમ કહીને અમને આશ્વાસન આપ્યું અને મને હિંમત આવી. એ દિવસથી મેં રોવાનું બંધ કર્યું. સર આ રિયલ સ્ટોરી છે. અને આગળ વાતચીત કરી ટીમમાંથી પણ ધીમે ધીમે મારા કોલ આવવાનું ચાલુ થયા. આમ કરતા કરતા દીકરો
દીકરો અને દીકરાએ નાની ઉંમરમાં જ બહુ મને સપોર્ટ કર્યો છે. હું બહુ જ વાર નિરાશ થઈ જતી હતી. અને મારો દીકરો 13 વર્ષનો હતો. એવું કહેતો કે મમ્મી હવે તારી જોડે એક માય લાઈફ છે, તું ચિંતા ના કર અને તું તને દુનિયા ગમે તે કે પણ હું અને આપણે બંને માય લાઈફ કરીશું. એ સમય પાછી મને હિંમત આપી. તો એવા મારા દીકરા વનરાજસિંહને હું ખૂબ ખૂબ ધન્યવાદ કરીશ કે હરેકના દીકરા માય લાઈફમાં આવે અને આવા સંસ્કારી બને. આગળ વાતચીત કરીશ કે સૌથી મોટો પ્રોબ્લેમ એ હતો કે મકાનમાં કામ બાકી હતું, કેવી રીતે પૂરું કરવું આ બી ટેન્શન હતું. એક દરવાજો હોય સર તો હું લગાવી શકું, હવે મારા ઘરે 12 દરવાજા, મારી તો હિંમત તૂટતી હતી. એક દરવાજો લગાવું તો બીજો ક્યાંથી લાવું. એ સમયે પણ હું જેમ તેમ કરી ધીમે ધીમે એ પણ કામ પૂરું કર્યું. તમે કોઈ પણ ધંધામાં જોઈ લો, જીબી થી લાય, સાડી થી લેન, પાર્લર થી લેન, સેવન થી લેન, કોઈ પણ ધંધામાં મુશ્કેલી આવે છે. તો સર માય લાઈફમાં પણ મુશ્કેલી આવશે, મુશ્કેલી જશે. આપણા પ્રકાશ સર એવું કહે છે ને કે મુશ્કેલીને દોસ્તી બનાવવી પડશે. એ સમયે એવું નક્કી કર્યું કે જીવવું તો હોય, મરવું તો હોય, પણ એક દિવસ કંઈક તો કરવું જ પડશે. અને આ કરવા માટે હું તમને મારા હસબન્ડ જયેન્દ્રસિંહ બાપુને મને લોકડાઉનમાં 3 દિવસ સ્કૂટી શીખવાડી હતી. કે મને એવું કહેતા હતા, જો કદાચ કુદરતે એમને મેસેજ કર્યો હશે તો કે અનુભવ હવે હું પણ સાઈડ ઉપર ચાલુ કરી દે, જીબી નો હવે તારે માય લાઈફ કરવાની છે તો તું એક્ટિવા શીખી લે. મને તમે સર નહીં માનો, હું એક્ટિવા મને 3 જ દિવસ બાપુએ શીખવાડી હતી. અને હું ડરતી હતી કે ભાઈ એક્ટિવા સામે ટ્રક આવે છે. તો બાપુ એવું કહેતા, ઘણું ચિંતા ના કર, વારસદાર ઘેર છે અને તું ખુલ્લે દિલથી ગાડી ચલાય. અને ખરેખર હું સ્કૂટી એક્ટિવા ચલાવવાની મને હિંમત નથી, પણ એ વાક્ય મને વારંવાર યાદ આવતું હતું, જેના કારણે હું સ્કૂટી મને બિલકુલ નથી ફાવતી. ફર્સ્ટ વાર હું મીટિંગ રણાસર ઓફિસમાં પ્રકાશ પટેલ સર આવ્યા અને હું ત્યાં એક્ટિવા લઈને ગઈ હતી. એ દિવસ જ્યારે હું એક્ટિવાનું સ્ટેરિંગ પકડીને ત્યારે મેં નક્કી કર્યું કે આ સ્કૂટીનું સ્ટેરિંગ પકડ્યું છે ને તો એ પણ જયેન્દ્રસિંહ બાપુ જ છે. આવું નક્કી કરીને હું ફર્સ્ટ વાર એવી હિંમત કરી અને હું રણાસર પહોંચી. સર ધીમે ધીમે ટીમની સાથે રહેવા લાગી, ઓનલાઈન ટ્રેનિંગમાં આવી, બેસવા લાગી અને મને ખબર પડી કે હું એટલી દુખી નથી. માય લાઈફમાં જે તે સક્સેસફુલ લીડરો છે એમને પણ કંઈક ના કંઈક તકલીફ પડી છે તો એ લોકો ટક્યા છે. આવું મને થવા લાગ્યું. હું એ સમયે તમને વાતચીત કરીશ કે નવું લેપટોપ લીધું. તમે જોઈ શકો છો એ સમયે મેં નવું લેપટોપ લીધું માય લાઈફના પૈસાથી. ધીમે ધીમે એક એક પ્રોડક્ટ શેર કરતી, પૈસા ભેગા કરતી. એમ કરતા કરતા મારી પહેલી જો કહેવાય ને કે શરૂઆત મારા બાબાને હું આ માય લાઈફમાંથી ગિફ્ટ આપી, એ મારું આ લેપટોપ છે. ત્યાર પછી આપણા ગ્રુપમાં એક ટૂર જતી હતી. ક્યાં જતી હતી? માઉન્ટ આબુ, જેની અંદર હું અને મારો દીકરો આ ટૂરમાં હું આવવા તૈયાર ન હતી. એ સમયે સર મને કીધું કે બેન હવે બહાર નીકળવું પડશે. આ ટૂરમાં તમે જો ફ્રેશ થઈ જશો, સૌથી વધારે તો વનરાજને જરૂર છે બહારના વાતાવરણની. આમ કરીને સરે મને બહુ જ હિંમત આપી. અને જેવી હું બિઝનેસમાં બહાર નીકળતી થઈ એટલે આગળ વાતચીત કરીશ કે આ હું આબુની ટૂરમાં ગઈ ને ત્યાં હું 3 લેડીઝને દેખી. એવા હતા એનટીસી લીડર સીમાબેન નવેસરને જોયા. તો એ પણ એમની જિંદગીમાં દીકરા જોડે કે એમના પણ હસબન્ડ જોડે નથી. પછી બીજા છે શર્મિષ્ઠા મેડમ, એમને મેં જોયા. ત્યાર પછી જોયા મેં રાણી મેડમને. તો મને એવું થયું કે ખરેખર આ લોકો પણ મારા જેવા છે. હવે
મને ત્યાંથી એક તમે સર નહીં માનો, મને ત્યાંથી આ લેડીઝને જોઈને મને હિંમત આવી કે કદાચ આ લોકો બિઝનેસમાં છે તો હું કેમ નહીં. જેવી હું બિઝનેસમાં બહાર નીકળતી થઈ એટલે સાસરીમાંથી મને મોટા પ્રોબ્લેમો ચાલુ થયા. એ પ્રોબ્લેમની વાત કરે, મને એટલું સીધું કીધું કે આ બધું જ બંધ કરો તો જ આપનો સંબંધ રહેશે, ન તો પૂરો થઈ જશે. ખરેખર સર તમે વાતચીત કરીશ. આ લોકોએ મને છોડી દીધી, અને છોડી દીધી તો હતી જ, પણ મને આશરાની જરૂર હતી. કઈ બી થશે તો જેવા છે એવા આ લોકો જ મને કામ આવશે. એ સમયે મને સંબંધથી પણ દૂર કરી દીધી એકદમ. ત્યાર પછી મારો દીકરો અને હું હિંમત આપી, મારા દીકરાએ મને હિંમત આપી કે મમ્મી જે થવાનું હતું એ થઈ ગયું, હવે મારા માટે તમે છો અને તમારા માટે હું છું. તમને મારા દીકરા વિશે વાત કરીશ. મારો દીકરો નાનપણથી જ કહેવાય ને, એને ખબર નથી કે દાદી દાદા લાડ પ્યાર જોયું નથી. અહીં ઘણા બધાના મા બાપ હશે કે દાદી દાદાનું પ્રેમ જોયો હશે, પણ મારા દીકરાને કોઈ દિવસ કહેવાય ને દાદી દાદા એ પ્રેમ કર્યો જ નથી. તો ચિંતા ના કરશો મિત્રો, આ દુનિયામાં કોઈક પરમાત્મા છે ને એમને જન્મ આપતું નથી. કંઈક ને કંઈક કાં તો સહન કરવું પડશે અને કાં તો ઇતિહાસમાં નામ બનાવીને જવું પડશે. એ સમયે વાતચીત કરીશ. બધી ચિંતા છોડીને કામ કરવા લાગી ગઈ. ધીમે ધીમે મકાનનું કામ પૂર્ણ થવા લાગ્યું. વનરાજને સારી સ્કૂલમાં અભ્યાસ કરાવ્યો. વનરાજની ફી પણ 55,000 રૂપિયા હતી. સર તમે હવે હું આ ફીની વાત મોટી નથી કરતી, પણ એવું કહું ને કે જો છોકરો સારી સ્કૂલમાં ભણ્યો હોય અને પપ્પા દુનિયા છોડે અને એના સ્કૂલમાંથી તમે કોઈક લોકલ સ્કૂલમાં ભણાવો તો છોકરા ઉપર કેવી આફત આવે કે પપ્પા હતા તો જ કરી શકતા હતા. પણ તમે નહીં માનો સર, હું મારા છોકરાને એ સ્કૂલ એ જ ફી અને સારી સ્કૂલમાં હું ભણાઈ શકી છું. તો થેન્ક યુ કહી જય માય લાઈફસ્ટાઈલ. આગળ વાતચીત કરીશ. જયેન્દ્રસિંહ બાપુના ભાગના ધંધા પૈસા પણ આપતા ના હતા. એવું નથી કે ધંધો ચાલતો નહોતો, ચાલતો તો, પણ એ લોકો મને આપતા ન હતા. પણ આગળ વાતચીત કરીશ. એક મિનિટ સર મને આપશો? ઓકે ઓકે મેડમ. मैडम थोड़ा रिलैक्स થઈ જાઓ. હેલો સર. યસ મેડમ. ધંધો ચાલતો નહોતો. પૈસા પણ આવી રીતે જિંદગી પૂરી થઈ અને આગળથી કરીશ. એચિવમેન્ટનું સફળ આવ્યું. ફૂલ અવાજ કપાય મેડમ. હેલો. હા હેલો, અવાજ આવે સર? આવ્યો અવાજ. હા સર, આગળ સ્ક્રીન દેખાય છે સર? હા દેખાય, ચાલુ જ છે. હા સર, આગળ એચિવમેન્ટની વાત કરીશ. ધીમે ધીમે એચિવમેન્ટ થવા લાગ્યા, ટીમનો સપોર્ટ મળવા લાગ્યો. અપલાઈનનો તો 2020 ની જન્મ કહેવાય. તમને મારી ફેમિલીએ સપોર્ટ જોયો તમે ના, પણ હું નસીબદાર કહેવાઉં એવું નથી કહેતી. હું જયેન્દ્રસિંહ બાપુને થેન્ક યુ કહીશ કે માય લાઈફ આપી
એ એ તો વાત અલગ છે, પણ સાથે સાથે જે બે અપલાઈન મારી જોડે છે, તો અપલાઈન મારી મા બાપ બનીને આવી. જો તમે મને સપોર્ટ કર્યો, અને મારું પહેલું એચિવમેન્ટ તમે જોઈ શકો છો. બીજું સ્કૂટી, એ મેં ગુરુ પૂર્ણિમા આજે કાલે જ એનો કહેવાય ને કે હપ્તા પૂરા થઈ ગયા, અને માય લાઈફ માંથી મેં મારી સ્કૂટી છૂટી કરી. આ રિયલ છે. આગળ વાતચીત કરીશ. મારા દીકરાને 18 વર્ષ નતા થતા, એટલે ટ્રાફિકમાં જો સ્કૂટી અપાય ના, એટલે મેં એને ચાર્જ વાળી પેન્ડલ ના મારવા પડે એટલે 27,000 ની સાયકલ ગિફ્ટ કરી સર. આ બી મારું એક એચિવમેન્ટ છે. આગળ વાતચીત કરી. જયેન્દ્રસિંહ બાપુના સપનાનું ઘર મકાન પૂર્ણ કર્યું, અને બહુ અહીં સુધી પહોંચીશું. તો હું વાત કરીશ. આ બાપુનું ઘર છે, જયેન્દ્રસિંહ બાપુનું, જેને બહુ જ મહેનત કરી છે. તમે જોઈ શકો છો સર. આજે હું આ ઘરની અંદર રહી રહી છું, અને જે મારા સાસુ સસરા કહેતા હતા ને કે તારા બાપાએ શું આપ્યું, એ દિવસ આ બાપુનું સપનું હતું કે આનું તમે તે ઝરૂખો દેખો છો ને, એ ઝરૂખા બેસી અને તું જોજે, અને હું લઈને આવીશ સ્વિફ્ટ કાર. તમે જોઈ શકો છો. એ વખત ગાડી નીકળી હતી 2014 માં. હું ભાડાના મકાન હતી, પણ એક સપનું હતું. એ પણ તમે એક ગીત સાંભળ્યું હશે, સ્વિફ્ટ ગાડી ફરવા મોટર કઈક ખબર નથી, પણ એ દિવસે બાપુએ પણ 8 લાખની એક ગાડી મારા ઘર આગળ ઊભી કરી હતી. આ બધું જે છે ને, એવું નથી જીવીના કામમાંથી, આ બધું મહેનત કરી છે, રાત દિવસ સર. આગળ વાતચીત કરી. ફરીથી એક પરિવાર મને મળ્યો, અને એક જિંદગી જીવવાની રીત મને મળી. માય લાઈફનું તો ગ્રુપ સાથે ટૂર કરી, સફળતા મળતી ગઈ. આજુબાજુ સગા સંબંધી શું કહે છે, એ બધી ચિંતા હું છોડી દીધી છે. આગળ વાત કરીશ. ધંધાને શીખતી ગઈ, શીખવાડતી ગઈ, અને સૌથી મોટી વાત કહી કે જેમને અમને આ બિઝનેસ કરવાની ના પાડી હતી ને, તેમને પણ હું ગોવા ટૂર કરાવી અને બતાવી દીધું કે મારો પણ એક મોટો પરિવાર છે, મારી લાઈફસ્ટાઈલ પરિવાર. એ હું ગોવામાં બતાવ્યું તો મારી સાસુ સસરાને, નણંદ દિયરના બંને છોકરાઓ બંનેને લઈ ગઈ હતી, અને ત્યાં બતાવ્યું હતું કે જો આ મારો પરિવાર છે. તમે ભલે મને એકલી મૂકી દીધી હોય, અંદર બોલતી હતી. એ લોકો પણ એવા સાયલેન્ટ થઈ ગયા હતા ને સર, મેડમ તમે નહીં માનો કે આની જોડે તો મોટો પરિવાર છે. એ રીતે આ લોકો સાયલેન્ટ થઈ ગયા હતા. ને એ લોકો, જેને વિચાર કરો, જે મને છોડી દીધા ને, એમને પણ મારા તરફથી એમને હું કહેવાય ને ગિફ્ટ આપી હતી, અને એ બી પ્લેનમાં. અને એ સમયે મારી સાસુ મારા સસરાને વિડીયો કોલ કરીને બતાવતા કે જો તમે બહુ જ રૂપિયા કમાઓ છો, પણ આવી મુશ્કેલી પહેલી વાર જોઈ. સર, જો આ તાકાત આપી હોય ને કોઈને તારી જવાબો જે તમે તકલીફ આપી છે, તો એના માટે કરવી સિવાય કોઈ મેં જોઈ લીધું કે કોઈ ઉદ્ધાર નથી. આગળ વાત કરીશ. હું ખાસ નવા ડિસ્ટ્રીબ્યુટ કહીશ કે જીવન આવશે. શું મને બિઝનેસમાં તકલીફ નહીં આવી હોય? બહુ જ આવી સર. મેં આજ સુધી મારા સિનિયર લોકોને પણ પૂછી લેજો. મારે હિંમતનગરની બીયુપીમાં કોઈ હોય કે ના હોય, હું એકલી જઈને બેસતી અને નવા લોકોને બેસાડતી ગઈ. આજ સુધી મેં કોઈ વિચાર કરો, મારી જોડે 500 લાવવાના હતા, એક બજાવથી મને હતી કે આગલા મહિને મારી ટ્રેનિંગ આવશે, તો હું 50 રૂપિયાની મૂકી દેતી હતી. આગળ વાત કે જો મારી લાઈફસ્ટાઈલ અને અપ્લાયનો હાથ પકડે ને, તો દુનિયામાં કોઈની તાકાત નથી તમને સફળ થતા રોકી શકે. એ મારો ખુદનો એક્સપિરિયન્સ છે સર. આગળ વાત કરીશ કે જો હું સફળ થઈ શકતી હોઉં, તો તમે કેમ નહીં? આજે પુરુષો જોડે ક્યારે વાત કરી શકતી ન હતી,
બીજાની કામો ક્યારે હું બેસી જ નથી સર. રિયલમાં આખર હું બીજાની બાઈક, બીજાની ગાડીમાં હું ક્યારે બેસતી ના. કોઈ પુરુષને મને સામે મળે તો હું સાઈડ કરતી અને બસ ઘૂંઘટમાં રહેતી ને ઘૂંઘટમાં રહીને હું કામ કરતી. અને એ સમયે જો મને આ માય લાઈફ ના મળી હોત તો હાલત જ્યારે બદલાય ને ત્યારે માણસ પણ બદલાવવું જ પડે છે. માય લાઈફમાં પણ એવું છે કે બદલાવ તો અહીં લાવી છું. અને આજે તમને વાતચીત કરીશ કે મેં ઘૂંઘટ છોડ્યો. કેમ ઘૂંઘટ છોડ્યો એ બી તમને કહી દઉં. ભાઈ ઘૂંઘટ રાખતી હતી ત્યારે મને કોઈને સપોર્ટ નતો કર્યો અને આજે મારી જોડે માય લાઈફ છે તો હું ઘૂંઘટ કરું એના કરતા એક સરનું સાંભળ્યું હતું, નાચના હે तो घूंघट की क्या जरूरत है, नाचना है तो घूंघट उठाना पड़ेगा. ऐसे मैंने घूंघट छोड़ दिया. सर આગળ વાતચીત કરીશ. કહેવા વાળા તો બધા મળશે પણ સાચો સાથ કોઈ આપતું નથી. આખી દુનિયામાં તમે ક્યાંય પણ જઈ શકો છો, બધાને મળી શકો છો, કઈ પણ વાતચીત કરી શકો, કોઈ પણ દુઃખની, પણ કોઈ લોકો તમને સાથ નહીં આપે. 2 દિવસ કહેશે કે ભાઈ તું વહેલા આવ્યો તો તારી મદદ કરત, આ કરત, પણ કોઈ તમને મદદ નહીં કરત. અને આજે હું તમને થેન્ક યુ કહીશ કે આજે તમે જે આ જેટલા ઝૂમ ઉપર છો એટલા લીડર, સિનિયર, ટીસી, એટીસી બધાને કહીશ કે કદાચ તમે જ વિચારો મારી જોડે જો માય લાઈફ ના આવી હોત તો આજે માય લાઈફ શું છે એ તમે અંદર જવાનો પ્રયત્ન કરજો સર. માય લાઈફનો જરિયો બહુ ઊંડો છે અને મને મારા હસબન્ડે સમજાવ્યું હતું કે અનુ માય લાઈફ તું પકડી રાખજે. માય લાઈફ તું પકડી રાખે ને તો જો આજે સીમા મેડમ શૂટમાં છે તો તારે શૂટમાં આવું નથી. ત્યારે હું ઈગર હતી. એ સમય મને બાપુએ આ વાત કરી. ખરેખર રિયલમાં આજે મને ઘૂંઘટ છોડવાનો એક મોકો મળ્યો અને હું આ જે વાત છે એ રિયલ છે. આગળ હવે તમે એક સવાલ પૂછી કે બિઝનેસ જયેન્દ્રસિંહ બાપુએ ના કર્યો હોત તો સર તમે મને કોઈ મેસેજ કરીને પણ કહી શકો છો કે આ બિઝનેસ મારી જોડે ના આવ્યો હોત, બાપુએ ના કર્યો હોત. બાપુ જોડે પણ બધું જ હતું અને આજે બાપુને હું દિલથી કોઈ પણ સ્ટેજ ઉપર જઉં ને સર તો પહેલા હું જેવું સ્ટેજ ઉપર જાઉં ને એવું મારા હસબન્ડને હું યાદ કરું છું. કેમ કે એમને મને એક પ્રોપર્ટી આપી છે. એ પ્રોપર્ટીનું નામ છે એમઆઈ લાઈફસ્ટાઈલ માર્કેટિંગ. સર મારી જિંદગીમાં માય લાઈફ આવી અને મારી જિંદગીમાં ખુશીઓના દિવસ આવ્યા અને હું મસ્ત જિંદગી જીવવા લાગી છું સર. આગળ વાતચીત કરીશ કે તો શું મને માન સન્માન, ઇજ્જત કે કોઈ મને પહેચાન મારા દીકરાનું ભવિષ્ય બનાવી શકતા ખરા? અને તમે જોઈ શકો છો મેં વિચાર્યું જ નહોતું. ફર્સ્ટ વાર મારા હસબન્ડે સીમા મેડમને એસટીસી બનેલા જોયા હતા. ત્યારે મને મારા હસબન્ડે કીધું હતું કે અનુ તું બી આ લેવલે પહોંચે એમ. અને મને તો વિશ્વાસ જ નતો ભાઈ આપણે કેવી રીતે પહોંચીએ. પણ આજે બી મને વાક્ય યાદ છે કઈ કરવા માટે કઈ ગુમાવવું પડશે. અનુ તું બહુ જ ગુમાવી દીધું છે. તું કોક બાપની લાડકી દીકરી છે. તું બહુ દુઃખ જોઈ છે. બસ હવે તારે પહેરવેશ બદલ. આ પહેરવેશ મેં જાતે નથી બદલ્યો, બાપુનો સવાલોથી હું બદલતી ગઈ છું. આગળ વાતચીત કરી તમે જોઈ શકો છો આ સન્માન ક્યાં મળે. આજે તમને કહેવાય સર જે મારા બાપુના જોડે રામ લખનની જોડે તમને બતાવી, બંને જોડે આ દુનિયા છોડી દીધી. જે બીજા નટવરસિંહ મેં તમને બતાવ્યા એ નટવરસિંહના ઉંમર મારા જેટલી છે 37. આજે એમને 4 બાળક છે સર. તમે ના માનો 4 બાળક સારી સ્કૂલમાં ભણતા હતા અને આજે એ વાઈફની બહુ તકલીફ છે. કેમ ખબર છે તમને? 4 દિવાલમાંથી પરિવાર સમાજ નીકળવા જ નથી દેતો અને એ લોકો એવું કહે છે કે અનુ તો નીકળે, આપણે કોઈ આવું કામકાજ નથી કરવાનું. આજે એમના 4 છોકરા છે અને 4 છોકરાનું ભવિષ્ય હું
આજે એમનું પણ આઈડી હું ચાલુ રાખ્યું છે. એમને પણ 50,000 ની ખરીદી કરી હતી. અને મારું કેવું એવું છે કે આજે નહીં તો કાલે હું એ આઈડી માં રિપર્ચેસ કરીશ. અને એમની નીચે પણ બહુ ધંધો આવેલો છે. અને એ આઈડી ને આજે નહીં તો જ્યારે એમનો દીકરો મોટો થશે ને સર, તો હું આઈડી ગિફ્ટ કરીશ એ બાળકને. તો એ દિવસે એ બાળક એવું કહેશે કે ખરેખર હું આજે તમને કઈ રીતે સમજાવું કે એ વ્યક્તિ ખૂબ અલગ હતા. આજે મને પરિવારને જોઈને દુઃખ પણ થાય છે અને હિંમત આવે છે કે મારે એક દીકરો છે અને અમને 4 બાળક કેવી રીતે સાચવશે. આજે છોકરા સારી સ્કૂલમાં ભણતા હતા, ગામડાની સ્કૂલમાં ભણવા લાગ્યા. અને આજે તમે મને હિંમત આવી હોય ને તો ખરેખર માય લાઈફ સ્ટાઈલથી હું દિલથી મારા તમામ ડિસ્ટ્રીબ્યુટર્સ અને ટીમ લીડરને, મહાગુરુને એવા શૈલેષ પટેલ સરને, ગેટ મહાગુરુ એવા એવન શાહને અને મને હર પલ સાથ આપતા રહેતા એવા ગુરુ મહેશ પટેલ સરને થેન્ક યુ કહે સર. કેમ કે દરેકનો હું મારા પરિવાર વતીથી અને જયેન્દ્રસિંહ બાપુ વતીથી આપનું દિલથી વંદન અને આભાર કરું છું. કારણ કે આ મારી અપલાઈન મહેશ પટેલ સરને ખબર નહીં, મારા પરિવારને પણ એમને બહુ દુઃખ આપ્યું છે. કેવી રીતે કે ફોન ના કરતા, આ ના કરતા, ને હું પણ સરને ઇગ્નોર કરતી હતી એ વખતે. પણ સરે મને એવું બિઝનેસમાં આવવાનું નહોતું કીધું. મને સરે એવું કીધું હતું કે બેન કેમ છો, મજામાં છો બેન, આ દવા ચાલુ રાખજો, આ રાખજો. ત્યારે મને એવું થયું કે કોઈક વ્યક્તિ મને દુનિયામાં પૂછવા વાળું નથી. આજે આ વ્યક્તિએ મારી સંભાળ લીધી. એવન શાહ સર, આ લોકોએ મને સાથ આપ્યો અને સાથના કારણે આજે હું માય લાઈફમાં છું. આજે તમે જોઈ શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ સર. હું ઓકે મેડમ. સર હું મારી વાત આટલે કમ્પ્લીટ કરું છું. જે તે કોઈ પણ નવા ડિસ્ટ્રીબ્યુટર આવ્યા છો એ તમે દિલથી માય લાઈફ કરજો. અને આવ્યા હોય તો પરિવાર માટે 100% આવજો. કારણ કે એ સમયે બાપુએ માય લાઈફ કરી અને આજે તમે રિયલ જોઈ શકો છો. કષ્ટ તો હર જગ્યાએ આવવાનું છે. તો મેં મારી 4 વર્ષ 2000 વેચ્યું. હવે મારે કેટલો સમય, કોઈ પણ સમય મારે ખાલી ફક્ત 5 વર્ષ જો સાસુ સસરાનું આપણે દુઃખ સહન કરી લીધું, દુનિયાનું કરી લીધું, દુનિયાએ છોડી દીધા. અહીં તો આપણી અપલાઈન છે 24 કલાક. તો એ અપલાઈન જોડે હું 5 વર્ષ આપી દેન સર, તો કદાચ કાશ હું આ દુનિયા નહીં હોય. તો જેમ મને તકલીફ પડી ને બાપુએ દુનિયા છોડીને, એ સમય જે તકલીફ મારા દીકરાને નહીં પડે એટલા માટે હું માય લાઈફ કરું છું. દિલથી રિયલ તમે આયા હોય તો માય લાઈફને અપનાવી લેજો. થેન્ક યુ સર. હું મારી વાત આટલે કમ્પ્લેન કરું છું અને મને સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને હું બધાને થેન્ક યુ કહીશ સર. જય હિન્દ, જય લાઈફ. થેન્ક યુ મેડમ, થેન્ક યુ. બહુ જબરજસ્ત તમારી સક્સેસ સ્ટોરી હતી. થેન્ક યુ. અને ખરેખર તમે જે સ્ટ્રગલ સ્ટોરીમાંથી જે બહાર આવ્યા છો, તો ફરીથી મેડમ તમને અમારા બધા વતી તમારે થેન્ક યુ કહેવા માંગુ છું. થેન્ક યુ. કારણ કે એવી સ્ટોરી હતી કે જે પથ્થર દિલના હોય તો પણ એના આંખમાંથી પાણી આવી જાય એવી સ્ટોરી તમારી હતી. થેન્ક યુ મેડમ. તો વધારે સમય નહીં લેતા આપણે છેલ્લા લાસ્ટમાં આપણા ગ્રેટ ગુરુ શૈલેષ પટેલ સાહેબ છે, એમને આપણે વેલકમ કરીશું. તો પ્લીઝ હેપી ટુ વેલકમ શૈલેષ સર. ઓકે, થેન્ક યુ. મિત્રો, રિયલમાં આજે અનુબેનની જે સ્ટોરી સાંભળ્યા પછી તમને ખબર પડશે કે બહારના માર્કેટમાં જે એમનું પોતાનું ફેમિલી કહેવાય, એમના સસરા પક્ષનું, એ લોકોનો બિલકુલ સપોર્ટ નહોતો. છતાં પણ એમને હિંમત આપી આ બિઝનેસની અંદર ધીમે ધીમે એમને કામ કરાવતા ગયા. એમનું મકાનનું બી કામ એમનું પૂરું થઈ ગયું. અને એ પૂરું થવા પાછળનું કારણ શું, એ રિટેલિંગ બહુ જબરજસ્ત કરતા હતા. જેના કારણે રિટેલ માર્જિન એમને મળતું હતું, જેના કારણે એમનો બધો ખર્ચો એ જાતે કાઢી શકતા હતા. એટલે આ પ્રોડક્ટની અંદર આપણને ખબર છે કે માર્કેટમાં આપણે પ્રોડક્ટ સેલ કરીએ છીએ તો 30% 40% સુધીનો આપણને રિટેલ પ્રોફિટ મળતું હોય છે.
અને જ્યારે બી કોઈ બી કોન્ટેસ્ટ આવી હોય ત્યારે એમને ક્યારે બી એ કોન્ટેસ્ટ વિન ના કર્યું હોય એવું બન્યું નહોતું. કેમ કે પોતે પ્રોડક્ટ સેલ કરીને પોતે બી શોપિંગ મારતા હતા અને નીચે ટીમમાં બી લોકોને શોપિંગ મરાવતા હતા, જેના કારણે પ્રોડક્ટો સેલ કરવાના કારણે એ માર્કેટમાં બહુ લાંબુ ટકી શક્યા મિત્રો. તો આપણે બધા લોકોએ પણ આ જ વસ્તુ પર બહુ ધ્યાન રાખવાનું છે કે આજે આપણને માય લાઈફસ્ટાઈલ બિઝનેસ મળ્યો છે, તમને તમારી અપલાઈનો છે, તમારી જોડે તમને મદદ કરવા માટે આવી રહી છે. આજે તમને આની વેલ્યુ નહીં ખબર પડે મિત્રો, પણ જ્યારે કોઈની સાથે આવી એક અનહોની બને છે ને ત્યારે અપલાઈન શું હોય છે એની વેલ્યુ તમને ખબર પડતી હોય છે. પણ હું તો આશા એવી રાખું કે કોઈની સાથે આવી અનહોની ના બને, પણ તમે લોકો થોડાક સિરિયસલી બનો, તમે લોકો થોડાક સિરિયસલી બનો તો આવનાર તમારી પેઢીને આવી કોઈ તકલીફ ના બને મિત્રો. આપણી ટીમમાં જે બી ડિસ્ટ્રીબ્યુટર છે એમના બાળકોના સાથે આવી કોઈ તકલીફ ના થાય. આપણને કંઈ બી થાય છે તો આપણા બાળકોને પણ માય લાઈફસ્ટાઈલ બિઝનેસ મળી રહે અને એમનું ભવિષ્ય ઉજળું રહે, એના માટે આપણે બધાએ દિલથી મહેનત કરવાની છે મિત્રો. આ રિયલ હકીકત છે, તમે દેખી શકો છો. બધા લોકોને એમ લાગે કે અનુબેન તો સ્ટેજ ઉપર આવી ગયા, સ્ટેજ ઉપર આવી ગયા, પણ એમને એમના જીવનમાં શું તકલીફ વેઠી છે એ તમને ખબર નથી. એ કેવી મહેનત કરી છે, કેવી તકલીફમાંથી આજે બહાર નીકળ્યા છે તો આટલે પહોંચ્યા છે મિત્રો.